અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકની સામે ચાલતા કથિત ડિજિટલ જુગારધામ પર પોલીસ અધિકારીની નજર કેમ નથી પડી તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે। કહેવા માટે તો અંકલેશ્વરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ સતત કાર્યવાહી કરતી હોવાનું કહેવામાં આવે છે અને દાવાઓ કરવામાં આવે છે। જો કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની સામે જ કથિત રીતે હાઈટેક ડિજિટલ જુગારધામ ચાલી રહ્યું હોવાના આક્ષેપો સામે આવતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે અને જ્યારે આવા આક્ષેપો થાય અને પોલીસ તપાસ મામલે ખુલાસા ન કરે ત્યારે આ દાવાઓ માત્ર દાવાઓ જ રહી જાય છે। સમગ્ર મામલે ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે આ મુદ્દે અહેવાલ રજૂ કરનાર એક ખાનગી અખબારના પત્રકાર પર હુમલા થયાનો બનાવ પણ સામે આવ્યો છે। ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત પૈકીની એક અંકલેશ્વર જેડીસીના હૃદય સન્માન ગણાતી પ્રતિન ચોકડી વિસ્તારમાં શહેર બી ડિવિઝન પોલીસ મથકની સામે જ કથિત રીતે જુગારધામ ચાલી રહ્યું હોવાના આક્ષેપો થયા છે। જ્યાં રોજ હજારો શ્રમિકો, કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની અવરજવર રહે છે એવા વિસ્તારમાં આવી પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો થતા આ મામલે પોલીસે શું તપાસ કર્યું તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ ગયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેટવર્કનું સંચાલન અન્ય જિલ્લા સાથે જોડાયેલા હોવાનું પણ ચર્ચાસ્પદ છે। સ્થળ પર કેબિન બનાવી ગેરકાયદેસર વીજ જોડાણ મારફતે ડિજિટલ માધ્યમથી સટ્ટા જેવી પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપો થયા છે, જેમાં ઓછા રોકાણ સામે વધુ નફાની લાલચ આપી ખાસ કરીને શ્રમિક વર્ગને નિશાન બનાવવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં શૌચાલયની બાજુમાં જ આ કેબિન ઊભું કરવામાં આવ્યું હતું અને બિંદાસ આ ધમધમી રહ્યું હોવાનું કહેવામાં આવે છે। સ્થાનિકોમાં સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શહેરમાં ગલી, ખૂણા, ખાચરા અને ગેરેજ કે ખેતરોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ ઝડપથી કાર્યવાહી કરતી હોય ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની સામે જ અને પોલીસના નાક નીચે જ કઈ રીતે આ કથિત જુગારધામ ચાલી રહ્યું હોય અને પોલીસના નજરમાં લાંબા સમય સુધી આ પ્રવૃત્તિ ન આવે તે કેવી રીતે બની શકે। આ સમગ્ર મુદ્દો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે એક ખાનગી અખબારના પત્રકારે આ બાબતે અહેવાલ પ્રકાશિત કર્યો અને ગેરકાયદેસર વીજ જોડાણ અંગે રજૂઆત કર્યા બાદ સંબંધિત વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। હવે આ વીજ જોડાણ કપાયું એટલે એટલું તો સ્વાભાવિક છે કે આ વીજ જોડાણ ગેરકાયદેસર હતું। ત્યારબાદ સ્થળે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર હુમલો થયાનો બનાવ પણ પ્રકાશમાં આવ્યો હતો। આ ઘટનાએ અનેક નવા પ્રશ્નો ઊભા કર્યા છે। જો આ પ્રવૃત્તિ કાયદેસર હતી તો તેને કેબિનમાં અને ગેરકાયદેસર વીજ જોડાણ સાથે કેમ ચલાવવામાં આવી રહી હતી અને જો ગેરકાયદેસર હતી તો આટલા લાંબા સમય સુધી તેની સામે કાર્યવાહી કેમ ન થઈ। શહેર બી ડિવિઝન પોલીસ મથકની સામે જ આ પ્રવૃત્તિ જ્યારે શરૂ હતી ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈએ આ મામલે શું તપાસ કરી। જ્યારે આ અંગેના અહેવાલો રજૂ થયા ત્યારબાદ પોલીસે આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરી છે કે કેમ અને આ મામલે તપાસમાં પોલીસને શું હાથે લાગ્યું છે તે કંઈક રજૂ કરવામાં આવ્યું છે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે બીજા દિવસે આ મામલે પત્રકાર શૂટિંગ કરવા ગયો ત્યારે તેના પર પણ હુમલો થયો ત્યારે પોલીસે આ મામલે શું કર્યું? શું ગેરકાયદેસર વીજ જોડાણ સાથેના આ કેબિન ઉપર કોઈ કાર્યવાહી થઈ ખરી? સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ ત્યાં ડિજિટલ આંકડાનો જુગાર ચાલતો હતો। ત્યારે કથિત રીતે ચાલતા આ ડિજિટલ જુગારધામમાં કંઈક એ રીતે હતું કે લોકો પૈસા લગાવતા હતા અને ડિજિટલ સ્ક્રીન પર દર્શાવવામાં આવતા આંકડા સાથે મેચ થતા નફા સાથે રકમ ચૂકવવામાં આવતી હતી। સાથે જ ભાગ લેનારાઓને એક પરચી આપવામાં આવતી હતી જેમાં જીએસટી નો પણ ઉલ્લેખ હોવાનું અને ટેક્સના નામે રકમ વસૂલાતી હોવાનું કહેવાય રહ્યું છે। પ્રાથમિક તપાસ દરમિયાન આ પરચી પર દર્શાવેલા જીએસટી નંબર પોરબંદરની એક પેઢીનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ સમગ્ર વ્યવસ્થા કયા આધારે અને કેવી રીતે સંચાલિત થતી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી। સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનમાં શ્રી યંત્ર, વશીકરણ યંત્ર, વાસ્તુ યંત્ર, સુદર્શન યંત્ર સહિત 1 થી 10 સુધીના વિવિધ યંત્રોના નામો દર્શાવવામાં આવતા। લોકો આ યંત્ર પર રકમ લગાવતા અને સ્ક્રીન પર જાહેર થતા આંકડા મુજબ જીત હાર નક્કી થતી હોવાનું કહેવામાં આવે છે। ગેમ દરમિયાન યંત્ર ખરીદીના નામે પરચી આપવામાં આવતી હતી અને ગેમ પૂર્ણ થયા બાદ તે પરચી પરત લઈ લેવામાં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। આ સમગ્ર મામલે હવે અનેક પ્રશ્નો ઊભા થયા છે। જો આ પ્રવૃત્તિ કાયદેસર હતી તો તેને ખુલ્લેઆમ સંચાલન કેમ ન થતું હતું અને જો ગેરકાયદેસર હતી તો તેની સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેમજ
તેમજ આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ હતું અને કોઈ પ્રકારનું સંરક્ષણ મળતું હતું કે કેમ તે મુદ્દે પણ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે તેમ છે. જો કે આમાં સમગ્ર મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. જ્યારે આ મામલે આક્ષેપો થયા ત્યારે શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારી અને જવાબદાર અધિકારી તેમજ પીઆઈએ આ મામલે શું કાર્યવાહી કરી? શું તેમણે આ મામલે તપાસ કરી હતી કે ખરેખર પોલીસ મથકના સામે અને પોલીસના નાક નીચે જ આવી પ્રવૃત્તિ થઈ રહી છે? ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી હકીકતો બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો કે નોંધનીય બાબત એ છે કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો આ સમગ્ર કાંડમાં વહીવટદાર કોણ છે તેવા પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે અને હવે પોલીસ આ મામલે ઘનિષ્ઠ તપાસ કરી વહીવટદારથી લઈને કોણ તેને સંરક્ષણ પૂરું પાડતું હતું તે સમગ્ર મામલાનો પર્દાફાશ કરે અને આ પ્રવૃત્તિ કેવી રીતે ચાલતી, કોણ ચલાવતું અને તેના પાછળ કોણ કોણ છે તે સમગ્ર સ્થિતિ ફરિયાદ નોંધીને બહાર લાવે તે અત્યંત જરૂરી છે. મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે અને હું દીપ પ્રકાશ ન્યૂઝનો એડિટર છું. અંકલેશ્વર ખાતે હું રહું છું. મારા રૂટીન કામકાજના કારણે રોજે રોજ હું દરેક પોલીસ ચોકીના કામે સમાચાર માટે લેવા જાઉં છું. સવારે મારા રૂટીન કામ પ્રમાણે હું અંકલેશ્વર જીઆઈસી પોલીસ ચોકીનું રૂટીન કામ પતાવીને હું અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવતો હતો. એ દરમિયાન મને માહિતી મળી હતી કે અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવેલ શૌચાલયની પાછળ ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચાલે છે અને એ પણ શૌચાલયમાંથી વીજ કનેક્શન લઈને એ ડિજિટલ જુગાર ચલાવે છે. અને આ માહિતી પ્રમાણે હું ત્યાં ગયેલો ત્યારે મને એવી માહિતી મળી કે જીબીવાળા એ કનેક્શન કાપી ગયેલા છે અને રાતે કોઈ ભરૂચની કોઈ પોલીસ પણ આવેલી હતી. એ દરમિયાન ત્યાં હું શૂટિંગ કરતો હતો, કવરેજ કરતો હતો જુગારધામનું. જુગારધામ ધમધોકા ચાલુ હતો. એ દરમિયાન અંદર એક બેઠેલ માથાભારે ઈસમ દ્વારા સીધો આવીને મારી પર હુમલો કરવામાં આવ્યો. 5 થી 7 મને લાફા મારવામાં આવ્યા અને મારા સતના બધા પતંગ તોડી નાખવામાં આવ્યા અને મને જીવનો ખતરો છે કે આ લોકો મારું લગભગ મર્ડર કરી નાખશે મારું. કેમ કે પોલીસ તંત્ર જ્યારે મેં જાણ કરી ત્યારે અહીંથી લોકલ પોલીસ કોઈ આવવા તૈયાર નથી. જ્યારે મારા ડીવાયએસપી સાહેબને વાત કરી મેં કુશલ ઓઝા સાહેબને તો સાહેબનો ફોન આવ્યો એ પછી અહીંથી પોલીસ ત્યાં મને લઈ ગઈ અને પ્લાન લાવી. અહીંથી કોઈ પોલીસ નથી આવી. ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબનો ફોન આવ્યો પછી પોલીસ બધી ત્યાં અડ્ડા ઉપર જઈને એને મારું બાઇક લેવડાવ્યું છે અને એને લાવ્યા અને મેં અરજી કરી એની સામે એની બી અરજી લીધી છે. જો ગુનેગારની બુટલેગરની અરજી લેવામાં આવી છે, મને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હું અંકલેશ્વર તાલુકાના દરેક જગ્યાના 2 નંબરના ધંધા હું બતાવતો રહીશ અને જ્યારે મને જે કરવું હોય એ કરી શકે છે. હું મારી પ્રતિષ્ઠા, મારું જે સમાન છે, જે પત્રકારી છે એ ધર્મનું નિભાવતો રહીશ. અને પોલીસ તંત્રને હું નમ્ર વિનંતી કરું, સાહેબ તમે આવા અસામાયિક તત્વોને જે છાવરવાની કોશિશ કરો છો એ બંધ કરો, નહીં તો આગામી સમયમાં આમ નાગરિક રોડ ઉપર નહીં ફરી શકે. 60 મીટરની નજીક જ છે. રોજ પોલીસ 4-5 આટા મારે છે, પોલીસની નજર નથી આવતું. હું આટલું જ કહીશ, જો એક પત્રકાર સુરક્ષિત નથી તો આમ પબ્લિક સુરક્ષિત નથી. અને કોને આપી એ પરમિશન? કોની પરમિશન આપી? જુગાર ગુજરાતમાં બંધ છે, બેન છે. જુગાર દારૂ બેન છે, જગ્યા દારૂ ચાલે. આજથી શાંતિથી ચાલુ કરું છું. આખા તાલુકાનું હું જુગાર દારૂ બતાવીશ. જેને મારી પર જે કાર્ય કરવી કરી શકે છે. જય હિન્દ, જય ભારત.